નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 5 ગતિના નિયમો, જેમાં ટોપિક નંબર 5.10 વર્તુળાકાર ગતિ વિશે ચર્ચા કરીશું. સર્ક્યુલર મોશન. ન્યૂટનની ગતિના 3 નિયમો તમે આ ચેપ્ટરમાં ભણી ગયા. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક વર્તુળાકાર ગતિ, સર્ક્યુલર મોશન. હવે આગળના ચેપ્ટરમાં પ્રકરણ નંબર 4 માં તમે નિયમિત વર્તુળ ગતિ ભણ્યા. નિયમિત વર્તુળ ગતિ. જેને મિત્રો આપણે યુનિફોર્મ સર્ક્યુલર મોશન કહીએ છીએ. હવે નિયમિત વર્તુળ ગતિ કરતો પદાર્થ હોય, આગળ નિયમિત શબ્દ લગાડેલો છે વર્તુળાકાર ગતિની આગળ. તો નિયમિત એટલે જો પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરતો હોય તો પદાર્થની આવી ગતિને આપણે નિયમિત વર્તુળ ગતિ કહીએ છીએ. એની ઝડપ અચળ હોવી જોઈએ, ત્યારે આપણે એને નિયમિત વર્તુળ ગતિ કહીએ છીએ. અને નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે પ્રકરણ 4 માં તમે જોયું કેન્દ્ર તરફ પ્રવેગ ઉત્પન્ન થાય છે, જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ, ત્રિજ્યાવર્તી પ્રવેગ કહીએ છીએ. અને કેન્દ્રગામી પ્રવેગના કારણે પદાર્થ ઉપર કેન્દ્ર તરફ બળ લાગે છે, જેને આપણે કેન્દ્રગામી બળ તરીકે ઓળખીએ છીએ. એનો થોડોક ખ્યાલ આપણે મેળવી દઈએ, પછી આગળ વર્તુળાકાર ગતિ, સર્ક્યુલર મોશન વિશે જોઈએ. તો નિયમિત વર્તુળ ગતિ, તો જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરતો હોય તો આવી ગતિને આપણે નિયમિત વર્તુળ ગતિ કહીએ છીએ. આનો ખ્યાલ એટલા માટે જરૂરી છે કે આ જે કોન્સેપ્ટ છે એ બરોબર આપણે સમજી લીધો હોય તો એના લગતા જે ક્વેશ્ચન છે, પ્રશ્નો છે, એના જવાબો આપણે સરળતાથી આપી શકીએ. સમજવા જેવો કોન્સેપ્ટ છે. તો જ્યારે કોઈ પદાર્થ નિયમિત વર્તુળ ગતિ કરતો હોય, દાખલા તરીકે કોઈ પદાર્થ અચળ ઝડપથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર નિયમિત વર્તુળ ગતિ કરી રહ્યો છે, વિષમગળી દિશામાં, આ દિશામાં. તો મિત્રો આપણે યાદ રાખીશું, જ્યારે કોઈ પદાર્થ નિયમિત વર્તુળ ગતિ કરતો હોય ત્યારે એની ઝડપ અચળ હોય. ઝડપ એટલે વેગનું મૂલ્ય. વેગનું મૂલ્ય એટલે કે પદાર્થની ઝડપ અચળ હોય છે. પરંતુ મિત્રો વેગની દિશા એ સતત બદલાય છે. વર્તુળ ગતિ માર્ગના કોઈ પણ બિંદુ પાસે પદાર્થના વેગની દિશા હંમેશા સ્પર્શકની દિશામાં મળે છે. દાખલા તરીકે આ બિંદુ પાસે આપણે વેગની દિશા દર્શાવી છે, તો આ બિંદુ પાસે વેગની દિશા આ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં, તો વેગ આ દિશામાં હોય. પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય, જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ, જેનું સૂત્ર તમે પ્રકરણ 4 ની અંદર જોઈ ગયા. કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્ર તરફ લાગતો પ્રવેગ. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તમે જોઈ ગયા. કેન્દ્રગામી પ્રવેગ બરાબર v²/r. અને આ પ્રવેગના કારણે કેન્દ્ર તરફ બળ લાગે છે, જેને આપણે કહીએ છીએ કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ Fc = mv²/r. મિત્રો ખાસ ધ્યાન રાખીશું, આપણે વેગની દિશા બદલાય છે. વેગની દિશા બદલાય છે. વેગની દિશા જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો મિત્રો આ બિંદુ પાસે વેગ સ્પર્શકની દિશામાં, પ્રવેગ કેન્દ્ર તરફ, બળ પણ કેન્દ્ર તરફ. આ બિંદુ પાસે વેગની દિશા દર્શાવવી હોય તો સ્પર્શકની દિશામાં, અને પ્રવેગ એટલે કે બળની દિશા કેન્દ્ર તરફ. પ્રવેગ
અને કેન્દ્રગામી બળની દિશા કેન્દ્ર તરફ. આ બિંદુ પાસે વેગની દિશા દર્શાવી હોય તો સ્પર્શકની દિશામાં, જ્યારે બળ કેન્દ્ર તરફ, પ્રવેગ કેન્દ્ર તરફ. આ બિંદુ પાસે વેગની દિશા સ્પર્શકની દિશામાં, જ્યારે બળ કેન્દ્ર તરફ, એને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ, પ્રવેગ પણ કેન્દ્ર તરફ. હવે મિત્રો વેગ જે દિશામાં હોય દિશામાં વેગમાન હોય. આ બિંદુ પાસે સ્થાનાંતરની દિશા એ પણ સ્પર્શકની દિશામાં. તો જ્યારે કોઈ પદાર્થ નિયમિત વર્તુળ ગતિ કરતો હોય ત્યારે વેગ અને પ્રવેગ પરસ્પર લંબ રૂપે હોય. બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય, થીટા બરાબર 90. મિત્રો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો પણ 90 ડિગ્રી થાય, તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો પણ 90. માટે કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય FD cos 90 બરાબર 0 થાય. તો મિત્રો અહીંયા કાર્ય 0 થાય. આવી જે ગતિ છે એને આપણે નિયમિત વર્તુળ ગતિ કહીએ છીએ. હવે વ્યવહારની અંદર જ્યારે આપણે કોઈ સાધન ચલાવતા હોઈએ, કોઈ વાહન ચલાવતા હોઈએ, સમક્ષિતિજ રસ્તા, સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા ઉપર આપણે ગતિ કરતા હોઈએ અને જ્યારે આપણે વળાંક લેતા હોઈએ ત્યારે જો વાહનની સ્પીડ આપણે કંટ્રોલમાં ના રાખીએ તો આપણે રસ્તાની બહાર ફેંકાઈ જઈએ છીએ. જ્યારે આપણે વળાંક લેતા હોઈએ ત્યારે જો ઘર્ષણ બળનું મૂલ્ય કેન્દ્રગામી બળ કરતા ઘટી જાય તો મિત્રો આપણે જોઈએ છીએ આપણે રસ્તા ઉપર સ્લીપ થઈ જઈએ છીએ. આ જ રીતે હિલ સ્ટેશન ઉપર ઢોળાવાળા વક્ર માર્ગ ઉપર આપણે ગતિ કરતા હોઈએ અને વાહનની સ્પીડ જો આપણે કંટ્રોલમાં ના રાખીએ તો આપણે રસ્તાની બહાર ફેંકાઈ જઈએ છીએ. તો વાહનની સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા ઉપર અને ઢોળાવાળા વક્ર માર્ગ ઉપર મેક્સિમમ સ્પીડ કેટલી રાખી શકીએ જેથી આપણે અકસ્માતને નિવારી શકીએ, એ માટેની મહત્તમ સલામત ઝડપ કેટલી રાખવી જોઈએ એની વાત આપણે અહીંયા કરવાની છે. હવે મિત્રો વર્તુળાકાર ગતિના ઘણા બધા ઉદાહરણો આપણે વ્યવહારની અંદર જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહો, એની ઉપર પણ કેન્દ્રગામી બળ લાગે છે. તો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહો માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ સૂર્ય વડે ગ્રહ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. તો મિત્રો આ કિસ્સાની અંદર ગુરુત્વાકર્ષી બળ એ ગ્રહને જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, જેનું સૂત્ર આગળ આપણે મેળવેલું છે mv²/r. કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થાય. બીજું ઉદાહરણ મિત્ર આપણે જોઈએ તો પરમાણુના ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે આ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને જરૂરી એવું કેન્દ્રગામી બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ છે. તો મિત્રો અહીંયા વિદ્યુત બળ એ ઇલેક્ટ્રોનને જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો વિદ્યુત બળ બરાબર કેન્દ્રગામી બળ. આગળ ઉદાહરણ જોઈએ તો મિત્રો દોરી સાથે કોઈ પથ્થર બાંધી દઈએ અને પથ્થરને આપણે ગોળ ગોળ ફેરવીએ, વર્તુળાકાર ગતિ કરાવીએ, તો આ સ્થિતિની અંદર પથ્થર ઉપર લાગતું કેન્દ્રગામી બળ એ દોરીમાંનું તણાવ બળ પૂરું પાડે છે. તો આવા કિસ્સાની અંદર તણાવ બળ બરાબર કેન્દ્રગામી બળ. આગળ ઉદાહરણ જોઈએ તો મિત્રો જ્યારે આપણે સાધનને સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા ઉપર ગતિ કરાવતા હોઈએ ત્યારે વળાંક લેતી વખતે સાધનને જરૂરી એવું કેન્દ્રગામી બળ, રસ્તા અને વાહનના ટાયર વચ્ચે લાગતું ઘર્ષણ બળ એ સાધનને જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, જેના કારણે આપણે સલામત રીતે ગતિ કરી શકીએ છીએ. તો આ કિસ્સાની અંદર મિત્રો ઘર્ષણ બળ જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે.
હવે મિત્રો આપણે ખાસ આગળ જોવાનું છે સમતલ સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર, જે થિયરી પરીક્ષા માટે પણ અગત્યની છે. સમક્ષિતિજ સમક્ષિતિજ એટલે કે સમતલ વળાંકવાળા રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. મહત્તમ સલામત ઝડપ, જેને મિત્રો આપણે વી મેક્સિમમ વડે દર્શાવીશું. તો વી મેક્સિમમ નું સૂત્ર. રસ્તો સીધો હોય અને વળાંક વાળો હોય, સમતલ હોય અને વળાંક વાળા રસ્તા ઉપર જ્યારે આપણે ગતિ કરતા હોઈએ તો સલામત રીતે ગતિ કરવા માટે વાહનની સ્પીડ મેક્સિમમ આપણે કેટલી રાખી શકીએ, આ સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરી શકીએ. તો મિત્રો ધારો કે એમ દળ ધરાવતું કોઈ વાહન આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર વી જેટલી ઝડપથી ગતિ કરી રહ્યું છે. આકૃતિની અંદર કોઈ એમ દળ ધરાવતું વાહન, વાહનનું દળ આપણે એમ જેટલું લઈએ, આ એમ દળ ધરાવતું વાહન, આ વાહનનું દળ આપણે એમ જેટલું લઈએ. આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વી જેટલી ઝડપથી ગતિ કરી રહ્યું છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે રસ્તાને સમાંતર કેન્દ્ર તરફ વાહન ઉપર કેન્દ્રગામી બળ લાગે, જેનું સૂત્ર આપણે જાણીએ છીએ કેન્દ્રગામી બળ બરાબર mv²/r. આ સ્થિતિની અંદર વાહન ઉપર મિત્રો 3 પ્રકારના બળો લાગશે. કયા કયા 3 પ્રકારના બળો લાગશે? તો મિત્રો જ્યારે વાહન સમક્ષિતિજ વક્ર માર્ગ ઉપર ગતિ કરતું હોય ત્યારે વાહન ઉપર 3 પ્રકારના બળો લાગશે. આ વર્તુળનું આપણે કેન્દ્ર લઈએ. આ એમ દળ ધરાવતું કોઈ વાહન સમક્ષિતિજ વક્ર માર્ગ ઉપર ગતિ કરી રહ્યું છે તો આ વાહન ઉપર 3 પ્રકારના બળો લાગે. તો વાહન પર 3 પ્રકારના બળો લાગે છે. એક વાહનનું વજન, વાહનનું વજન બરાબર mg, જે હંમેશા અધો દિશામાં લાગે. તો વાહનનું વજન અધો દિશામાં mg. બીજું, રસ્તાની સપાટીને લંબ દિશામાં, જેને આપણે લંબ બળ તરીકે ઓળખીએ છીએ, લંબ બળ બરાબર કેપિટલ N, જે ઉર્ધ્વ દિશામાં, આની બિલકુલ વિરુદ્ધ દિશામાં લંબ બળ લાગશે N. અને ત્રીજું, રસ્તાની સપાટીને સમાંતર ઘર્ષણ બળ, ઘર્ષણ બળ બરાબર Fs, જે સપાટીને સમાંતર દિશામાં લાગશે, જેને આપણે Fs વડે દર્શાવીએ છીએ. તો મિત્રો આ 3 પ્રકારના બળો વાહન ઉપર લાગશે. હવે શિરોલંબ દિશાની અંદર
વાહનમાં કોઈ પ્રવેગ ઉદ્ભવતો નથી, માટે શિરોલંબ દિશામાં વાહન પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો શિરોલંબ દિશામાં વાહનમાં કોઈ પ્રવેગ ઉદ્ભવતો ન હોવાથી વાહન પર લાગતું પરિણામી બળ F બરાબર 0 થાય. પરિણામી બળ 0 મતલબ લંબ બળ અને વાહનનું વજન બંને સમાન અને વિરુદ્ધ દિશામાં છે, માટે n mg બરાબર 0 થાય, એટલે કે n બરાબર mg થાય. લંબ બળ અને વાહનનું વજન સમાન થાય, કારણ કે શિરોલંબ દિશામાં વાહનમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી, વાહન ઉપર કોઈ પરિણામી બળ લાગતું નથી. હવે મિત્રો રસ્તાની સપાટીને સમાંતર ઘર્ષણ બળ લાગે છે. તો સાધન જ્યારે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતું હોય ત્યારે સપાટીને સમાંતર કેન્દ્રગામી બળ લાગે છે, અને આ જરૂરી એવું કેન્દ્રગામી બળ રસ્તા અને વાહનના ટાયર વચ્ચેના સંપર્ક બળના સમાંતર ઘટક, જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ, એ ઘર્ષણ બળ સાધનને જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. માટે ઘર્ષણ બળ બરાબર કેન્દ્રગામી બળ, ઘર્ષણ બળ બરાબર કેન્દ્રગામી બળ. તો ઘર્ષણ બળ Fs is equal to mv square upon r. હવે જો મિત્રો ઘર્ષણ બળનું મૂલ્ય કેન્દ્રગામી બળ કરતા ઓછું થઈ જાય તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે, અને જો ઘર્ષણ બળનું મૂલ્ય જો Fs greater or equal to mv square upon r થાય તો વાહન રસ્તા ઉપર સલામત રીતે ગતિ કરશે. તો મિત્રો ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, માટે અહીંયા આપણે લખ્યું Fs is equal to mv square upon r, અને Fs નું સૂત્ર આગળ તમે જોઈ ગયા, Fs is equal to mv square upon r is equal to mu sn. હવે મિત્રો જેમ જેમ વાહનની ઝડપ v વધશે તેમ તેમ જરૂરી એવું કેન્દ્રગામી બળ પણ વધતું જશે. કેન્દ્રગામી બળમાં પણ સાથે સાથે વધારો થશે, અને તેને અનુરૂપ ઘર્ષણ બળમાં પણ વધારો થશે. એટલે મિત્રો સાધનની ઝડપ જેમ જેમ વધતી જશે એમ એની સાથે કેન્દ્રગામી બળ પણ વધતું જશે, અને તેને અનુરૂપ ઘર્ષણ બળ પણ વધતું જશે. અને જ્યારે મિત્રો Fs નું મૂલ્ય Fs મેક્સિમમ જેટલું થઈ જશે, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું થઈ જશે, ત્યારે વાહન મહત્તમ સલામત ઝડપથી ગતિ કરશે, જેને આપણે v મેક્સિમમ તરીકે ઓળખીએ છીએ. સૂત્રમાં v ની જગ્યાએ v મેક્સિમમ મૂકી દઈએ આપણે, તો mv મેક્સિમમ નો વર્ગ ભાગ્યા r is equal to mu sn. n બરાબર mg, લંબ બળનું મૂલ્ય વાહનના વજન જેટલું થશે, n બરાબર mg મૂકી દઈએ, તો mv મેક્સિમમ નો વર્ગ ભાગ્યા r is equal to mu smg. બંને બાજુથી વાહનનું દળ નીકળી જશે, r ને આ બાજુ મૂકી દઈએ, તો v મેક્સિમમ નો વર્ગ બરાબર mu srg. વર્ગમૂળ લઈ લઈએ તો વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર સમક્ષિતિજ વક્ર માર્ગ ઉપર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ બરાબર વર્ગમૂળની અંદર mu srg. તો મિત્રો આ સૂત્રની અંદર તમે જોઈ શકો છો ક્યાંય વાહનનું દળ કે વ્યક્તિનું દળ આવતું નથી,
માટે સમક્ષિતિજ વક્રમાર્ગ ઉપર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપ એ વાહનના દળ અને વ્યક્તિના દળ ઉપર આધારિત નથી. તો સૂત્ર આપણે મિત્રો યાદ રાખીશું, v મેક્સિમમ બરાબર વર્ગમૂળની અંદર મ્યુ s rg.